પેલું કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ન મળે, પણ આજકાલ ટ્રસ્ટના નામે એટલી હાટડીઓ ખુલી ગઈ છે કે કયું ટ્રસ્ટ સાચું અને કયું ખોટું તે કહેવું મુશ્કેલ બની જાય છે. આવા જ એક ટ્રસ્ટના નામે એક ગઠિયાએ એક વૃદ્ધ પાસેથી 18,000 રૂપિયા પડાવી લીધા છે. ખંભાતનો એક ગઠિયો અરુણ ગોહિલ, જેણે ખોટું નામ ધારણ કર્યું અને વૃદ્ધને લાલચ આપી કે તેને 1 લાખ રૂપિયાની સહાય આપીશ. તેના માટે એ વૃદ્ધે 1 લાખની સહાય સામે 18,000 રૂપિયા જીએસટી પેટે આપવા પડશે. ટ્રસ્ટના નામે આ ગઠિયા વૃદ્ધને બોટલમાં ઉતાર્યા અને 18,000 રૂપિયા જીએસટી પેટે પડાવી લીધા. વૃદ્ધ હતા લાંભવેલની એક વ્યક્તિ, જેણે 1 લાખ રૂપિયાની લાલચમાં 18,000 રૂપિયા જીએસટી પેટે આપી દીધા. ત્યારબાદ આ ગઠિયાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. એ વૃદ્ધને ખ્યાલ આવ્યો કે ભાઈ પોતે તો છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. પછી તો તેણે છેતરપિંડી અંગે ફરિયાદ કરી, જે અંગે આણંદ ગ્રામ્ય પોલીસે આ ગઠિયા અરુણ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.